હવે તમે વિચારો કે કોઈ કંપની દ્વારા એમ્પ્લોઈઝ પર 2 મિનિટ ટોયલેટ રૂલ લગાવી દેવામાં આવે તો કે ભાઈ તમારે 2 મિનિટ માટે જ ટોયલેટનો યુઝ કરવાનો અથવા તો આટલા સમય માટે જ તમે ટોયલેટનો યુઝ કરી શકો છો અને જો કર્મચારી આવું નહીં કરે અથવા તો નિયમોનું ઉલ્લંઘન કરશે તો કર્મચારી પાસેથી દંડ વસૂલવામાં આવશે। નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી। હું વાત કરી રહી છું ચીનની એક એવી કંપનીની કે જેના દ્વારા 2 મિનિટ ટોયલેટ રૂલ લગાવી દેવામાં આવ્યો હતો, જેને લઈને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ હોબાળો પણ થયો હતો। 2 મિનિટ રૂલમાં 2 મિનિટ માટે જ એમ્પ્લોયી ટોયલેટનો ઉપયોગ કરી શકે છે અને ખાસ કરીને એના માટે સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી હતી કે આટલા સમય દરમિયાન જ એ એમ્પ્લોય એ ટોયલેટનો ઉપયોગ કરી શકે છે। કંપનીનું કહેવું હતું કે પ્રોડક્ટિવિટી એનાથી વધશે અને જે ઓફિસની ડિસિપ્લિન છે એ પણ મેન્ટેન રહેશે। સાથે પ્રાચીન તબીબી ગ્રંથનું ઉદાહરણ આપીને કહેવામાં આવ્યું હતું કે એનાથી સ્વાસ્થ્ય સારું રહેશે અને એટલા જ માટે આ રૂલ લગાવવામાં આવ્યો છે। ખાસ કરીને તો સીસીટીવીથી આ એમ્પ્લોઈઝ પર ધ્યાન રાખવામાં આવતું હતું કે કેટલા ટાઈમ માટે ટોયલેટનો યુઝ કરે છે અને એક્સ્ટ્રા જો ટોયલેટ યુઝ કરવું હોય તો એચઆરની પરમિશન લેવી પડશે। આ પ્રકારનો રૂલની જ્યારે લોકોને ખબર પડી ત્યારે સોશિયલ મીડિયા ઉપર આને લઈને ખૂબ જ હોબાળો થયો હતો। ખાસ કરીને હદ ત્યાં થઈ ગઈ કે આ નિયમનું જે લોકો ઉલ્લંઘન કરે એ લોકો માટે દંડ રાખવામાં આવ્યો હતો કે 100 યુવાન દંડ વસૂલવામાં આવશે, એટલે કે 1200 રૂપિયા કર્મચારી પાસેથી વસૂલવામાં આવશે જો એ આ નિયમનું પાલન નહીં કરે તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।